નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું કેતન હરિભાઈ પટેલ, મહિલા ITI વસ્ત્રાલ, અમદાવાદથી આજે આપને MS એક્સેલના ટોપિક ઉપર લેક્ચર આપીશ. તમને એ બાબતનું નોલેજ તમને શેર કરીશ. MS એક્સેલ, માઇક્રોસોફ્ટ એક્સેલ એ એક માઇક્રોસોફ્ટ કંપનીનું સોફ્ટવેર છે, જેના માધ્યમથી ડેટા મેનેજમેન્ટ છે, સ્ટેટિસ્ટિક્સ છે, એનું યોગ્ય રીતે મેનેજમેન્ટનું કાર્ય કરી શકે છે. તો તમને શેર કરું છું એક્સેલ. માઇક્રોસોફ્ટ એક્સેલ એ પાવરફુલ સ્પ્રેડશીટ છે, એટલે કે સોફ્ટવેર છે, સ્પ્રેડશીટ સોફ્ટવેર છે, જેમાં ન્યુમેરિક ખૂબ જ સરળતાથી એન્ટર કરી શકાય છે. જે એક્સેલમાં તમે અહીંયા PPTમાં તમે જોઈ જ રહ્યા છો, એક્સેલને ટોટલી 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે વર્કશીટ, ડેટાબેઝ અને ગ્રાફિક્સ. વર્કશીટની અંદર ટેક્સ્ટ તેમજ ન્યુમેરિક ડેટા અને રોઝ અને કોલમ આવેલા હોય છે. ડેટાબેઝની અંદર ડેટાનું મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે અને ગ્રાફિક્સની અંદર ડેટા અને ગ્રાફને એક સ્વરૂપે ગ્રાફ સ્વરૂપમાં રજૂ કરવામાં આવતા હોય છે. તો હવે ઘણી વખતે તમે લોકોએ મિત્રો આપણે થોડી ઘણી એક્સેલ વિશેની તમને માહિતી ટૂંકમાં આપી દઉં. તમને ખબર જ હશે, સ્કૂલની અંદર, કોલેજની અંદર બધા આપણે ભણેલા જઈશું. પણ તેમ છતાં બી એક્સેલનો તમારી રોજિંદી જરૂરિયાતની જીવનમાં અને તમારા ઓફિસ વર્કમાં કેટલું મહત્ત્વ છે એ થોડું જાણીએ તો એ આપણી માટે મહત્ત્વપૂર્ણ રહેશે. ઘણી વખતે આપણે કહેતા હોઈએ છીએ, ક્રિકેટનો સ્કોર જોતા હોઈએ છીએ કે અરે આ ક્રિકેટરના સ્કોરનો ગ્રાફ આટલો ઊંચો છે, આ ક્રિકેટરના સ્કોરનો ગ્રાફ આટલો નીચો છે, આનો ગ્રાફ આટલો સારો છે. તો એ ગ્રાફ અને સ્ટેટિસ્ટિક ક્યાંથી આવે છે? એ કોની મને ઘણા બધા સોફ્ટવેર્સનો અવેલેબલ હોય છે, પરંતુ માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર તમે આ બધા સ્ટેટિસ્ટિક્સ મારફતે ઘણા બધા ડેટાને પ્રોપરલી વિઝ્યુઅલ એટલે ગ્રાફિક્સ સાથે તમે એને રજૂ કરી શકો છો. ધારો કે કોઈ ક્રિકેટર છે, તો એણે અત્યાર સુધીમાં કેટલી એવરેજ, એના રન રેટની કેટલી એવરેજ છે, હું તમને આગળ એક્ઝામ્પલ આપીને બધું તમને બતાવીશ, એટલે તમને વધુ એનું ધ્યાનમાં આવશે અને સમજી શકશો. તો માઇક્રોસોફ્ટ એક્સેલના કારણે કયા કયા ઉપયોગો થાય છે એ આપણે થોડું ટૂંકમાં જાણી લઈએ. માઇક્રોસોફ્ટ એક્સેલની મદદથી પેરોલ તૈયાર કરી શકાય છે, જેમાં એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ, બેઝિક સેલેરી, DA, HRA, ડિડક્શન વગેરે પ્રકારની માહિતી સ્ટોર કરી શકાય છે. એમ્પ્લોય માટેની સેલેરી કેલ્ક્યુલેટ કરી શકાય છે. ઘણી વખતે એક્સેલ એક સોફ્ટવેરનો પણ ભાગ ભજવી શકે છે. એક્સેલમાં માત્ર એક નાનું સોફ્ટવેર તો છે જ, પણ એ સોફ્ટવેરના માધ્યમથી બીજા નવા અલગ અલગ સોફ્ટવેર તમે બનાવી શકો છો, જેવા કે સેલેરી કેલ્ક્યુલેશન કરવા માટે. તો કેવી રીતે કરી શકાય? તો ઘણી વખતે તમે હું તમને જો આગળ સમય હશે તો તમને એમાં બતાવીશ. સેલેરી છે, મહિનામાં ધારો કે તમારી સેલેરી 30,000 છે, મહિનાના 30 દિવસ છે, દિવસની 1,000 સેલેરી થઈ, 2 દિવસ નથી આવતા, સેલેરી ડિડક્ટ કરવાની છે, તો ઓટોમેટિકલી તમારા જે ફોર્મ્યુલાઝ હોય છે સ્ટેટિસ્ટિક્સની અંદર, આની અંદર જે ફોર્મ્યુલાઝ આવે છે એક્સેલની અંદર, એ એક્સેલના ફોર્મ્યુલાઝનો ઉપયોગ કરીને તમે ઓટોમેટિકલી સેલરી ડિડક્શન, અમુક લાભ મળતા હોય તો એનું એડિશન બી કરી શકો છો, ડિડક્શન બી કરી શકો છો, અને દરેક કોલમને, દરેક રોનું તમે કેલ્ક્યુલેશન કરીને સંપૂર્ણ ટોટલ કરીને તમે ફાઇનલ સેલેરીનું પેકેજ તમે પે સ્લિપ બનાવી શકો છો એ એક્સેલની મદદથી. માઇક્રોસોફ્ટ એક્સેલની મદદથી સ્ટુડન્ટની માર્કશીટ તૈયાર કરાય છે. સ્ટુડન્ટ નામ, રોલ નંબર, સબ્જેક્ટ, ટોટલ પર્સન્ટેજ વગેરે પ્રકારની માહિતી સ્ટોર કરી શકાય છે અને તેમાં ટોટલ અને પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરી શકાય છે. માઇક્રોસોફ્ટ એક્સેલની મદદથી એકાઉન્ટ ડિટેલ્સ, જર્નલ, લેઝર, ટ્રાયલ બેલેન્સ શીટ તૈયાર કરી શકાય છે. માઇક્રોસોફ્ટ એક્સેલની મદદથી કોઈ ચોક્કસ આઇટમનું ઉત્પાદન, કંપનીના પ્રોડક્શન અંગેની માહિતી સ્ટોર કરી વીકલી તેમજ મંથલી પ્રોડક્શન શિડ્યુલ તૈયાર કરી શકાય છે અને તેની મદદથી પ્રોડક્શન અંગેનું પ્લાનિંગ કરી શકાય છે. ઘણી વખતે શું થતું હોય છે, કોઈ દુકાનદાર છે, કોઈ કંપની છે, કોઈ ફેક્ટરી છે, હવે એની જોડે કેટલો સ્ટોક પડ્યો છે અને કેટલો સ્ટોક નથી પડ્યો, જેની ઇન્વેન્ટરી એટલે કે જેની માહિતી, જેનો ડેટા સ્ટેટિસ્ટિક એની જોડે નથી હોતો, તો જેના કારણે ઘણી વખતે વધારે પ્રોડક્શન થઈ જવાના કારણે પણ કંપનીને નુકસાન થઈ શકે છે અને ઓછું પ્રોડક્શન થવાના કારણે પણ કંપનીને નુકસાન થઈ શકે છે. તો શું કરી શકાય છે? ઘણી કંપનીઓ એક્સેલની અંદર પોતાનો કંપનીનો પ્રોડક્શનનો ડેટા મેનેજ કરતું હોય છે. જે મેનેજમેન્ટ કેવી રીતે થતું હોય છે? ઇન્વેન્ટરી બનાવતા હોય છે, સ્ટોક કેટલો અત્યારે હાજરમાં છે, કેટલો સ્ટોક પતી ગયો છે, એ બધી જ વસ્તુ કોલમ અને રોઝની અંદર સ્ટેટિસ્ટિક્સ ડેટા જે આંકડા નાખીને રજૂ કરવામાં આવતું હોય છે. એ જે તમને ઉદાહરણ થ્રુ લાઈવ સ્ક્રીનમાં હું તમને આગળ બતાવીશ.
કેવી રીતે એક્સેલ ચાલુ કરવામાં આવે છે? તો એક્સેલ બે રીતે ચાલુ કરાય છે. એક, પ્રોગ્રામમાં જઈને માઇક્રોસોફ્ટ ઓફિસમાં જઈને માઇક્રોસોફ્ટ એક્સેલ 2003 સોફ્ટવેર હોય તો 2003 અને 2016 હોય તો 2016 ઉપર ક્લિક કરવાથી એક્સેલ ચાલુ થાય છે. બીજું છે રન પર જઈને એક્સેલ ક્લિક કરીને ઓકે ક્લિક કરવાથી એક્સેલનું સોફ્ટવેર ચાલુ કરી શકાય છે. જે આખું સ્ક્રીન જે દેખાય છે એક્સેલ ઓપન થયા પછીનું, તો દરેકના નામ છે. દરેક સ્ક્રીન ઉપર દરેક જે ભાગ છે એ દરેક ભાગને કયા નામથી ઓળખવામાં આવે છે એ તમને એરો કરીને દર્શાવવામાં આવ્યું છે. સૌથી પહેલાં છે નેમ બોક્સ છે. હું તમને એરો કરીને બતાવું છું એટલે તમને ખ્યાલ આવશે. આ જે છે એ નેમ બોક્સ છે. બીજું છે મેનુ બાર છે. મેનુ બાર એની અંદર 1 2 3 4 5 6 7 8 અને 9, જેમ વર્ડ સોફ્ટવેરની અંદર 9 મેનુ બાર હોય છે એમ એક્સેલમાં પણ 9 મેનુ બાર આવેલા છે. મેનુ બારની અંદર અલગ અલગ ઓપ્શનો આવતા હોય છે અને સૌથી ઉપર જે એક્સેલનો લોગો છે તમે જોઈ શકો છો, એને કહેવાય છે એ પટ્ટીને જે કહેવાય છે ટાઇટલ બાર કહેવાય છે. અને લાસ્ટમાં 3 જે મિનિમાઇઝ કરવાનું છે, સ્ક્રીનને મોટી કરવાનું છે બટન છે, અને ક્લોઝ કરવા માટેનું જે એરો જે ચોકડીનો જે સિમ્બોલ છે એ 3 બટન છે એને કહેવાય છે કંટ્રોલ બટન કહેવાય છે. ત્યારબાદ છે ફોર્મેટિંગ ટૂલ બાર છે, જે પછી ટાસ્ક બાર છે. ટાસ્ક જે પેનલ છે જે તમારું ટાસ્ક ચાલુ હોય તો એની વિગતો ટાસ્ક પેનલની અંદર ટાસ્ક બારની અંદર બતાવવામાં આવતી હોય છે. બીજું છે વર્કશીટ, જે વચ્ચે એરિયા છે, જે અત્યારે જે એરો ફરી રહ્યો છે એ એરિયામાં અંદર જે આપણે કામ થાય છે એને કહેવાય છે આખા એરિયાને વર્કશીટ કહેવામાં આવે છે. પછી રોઝ અને આ છે કોલમ. જે આડી લાઈન છે એને રો કહેવામાં આવે છે એક્સેલની અંદર, અને આ જે ઊભી લાઈન છે એને કોલમ કહેવામાં આવે છે. અને બીજું છે ફોર્મ્યુલા બાર અને છે સેલ પોઇન્ટર. તો આ થઈ તમને બેઝિક માહિતી. આજે એક્સેલમાં આપણે સંપૂર્ણ બેઝિક માહિતી જ જાણવાના છે કે જેના ઉપર આપણે એક્સેલમાં કેવી રીતે કામ કરી શકીએ અને બેઝિક કામ કરતાં આપણે શીખી શકીએ. ટાઇટલ બાર. કોઈ પણ પ્રોગ્રામ ઓપન કરતાં સ્ક્રીનની સૌથી ઉપરના ભાગમાં એક હોરિઝોન્ટલ બાર જોવા મળે છે જે ટાઇટલ બાર તરીકે ઓળખાય છે, જે એપ્લિકેશનનું નામ માઇક્રોસોફ્ટ એક્સેલ દર્શાવે છે. મેનુ બાર. ટાઇટલ બારની નીચે જોવા મળતા બારને મેનુ બાર કહે છે, જેમાં એક્સેલ મેનુ ના જુદા જુદા ઓપ્શન જોવા મળે છે, દાખલા તરીકે ફાઇલ, એડિટ, વ્યૂ વગેરે વગેરે. પછી છે સ્ટાન્ડર્ડ ટૂલ બાર. મેનુ બારની નીચે સ્ટાન્ડર્ડ ટૂલ બાર જોવા મળે છે, જેમાં જોવા મળતા જુદા ટૂલને માઉસની મદદથી સિલેક્ટ કરી ખૂબ જ ઝડપથી અને સહેલાઈથી એડિટિંગ કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે, દાખલા તરીકે કટ છે, કોપી છે, પેસ્ટ છે વગેરે વગેરે. પછી છે ફોર્મેટિંગ ટૂલબાર. સ્ટાન્ડર્ડ ટૂલબારની નીચે ફોર્મેટિંગ ટૂલબાર જોવા મળે છે, જેમાં જોવા મળતા જુદા જુદા ટૂલને માઉસની મદદથી સિલેક્ટ કરી ફોર્મેટિંગ કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે. પછી છે ફોર્મ્યુલા બાર. ફોર્મેટિંગ ટૂલબારની નીચે ફોર્મ્યુલા બાર જોવા મળે છે, જે 3 ભાગમાં વહેંચાયેલો છે. ફોર્મ્યુલા બારનો લેફ્ટ સાઈડનો ભાગ પછી જે રેફરન્સ એરિયા તરીકે ઓળખાય છે, જે એક્ટિવ સેલનું માટેનું એડ્રેસ દર્શાવે છે, જ્યારે બાકીનો મિડલ તેમજ રાઇટ સાઈડનો ભાગ એક્ટિવ સેલમાં રહેતા ડેટા દર્શાવે છે. પછી છે નેમ બોક્સ. નેમ બોક્સમાં ઇન્સર્ટમાંથી જો નેમ ક્રિએટ કરેલું હોય તો તે નેમ પર જવા માટે નેમ બોક્સનો ઉપયોગ થાય છે. તેમાં કોઈ એક સેલ સિલેક્ટ કરેલ હોય તો તેમાં સેલ એડ્રેસ જોવા મળે છે. કોલમ. MS એક્સેલમાં ઊભી હરોળને કોલમ કહે છે. કોલમને આલ્ફાબેટથી દર્શાવવામાં આવે છે. એક્સેલમાં કુલ 256 કોલમ આવેલી હોય છે. પહેલી કોલમ એ છે અને એથી શરૂ થતી હોય છે, જ્યારે છેલ્લી કોલમ રોમનની અંદર 4 છે. છેલ્લી કોલમ પર જવા કંટ્રોલ પ્લસ એરો પ્રેસ કરવામાં આવે છે અને પહેલી કોલમ પર પહોંચવા કંટ્રોલ પ્લસ એરો પ્લેસ કરવામાં આવે છે, એટલે કે એન્ટરની કી. રો. માઇક્રોસોફ્ટ એક્સેલમાં આડી હરોળને રો કહે છે. રોને નંબરથી દર્શાવવામાં આવે છે. એક્સેલમાં કુલ 65,536 રો આવેલી હોય છે. છેલ્લી રો પર જવા માટે કંટ્રોલ પ્લસ એન્ટર કરવો અને પહેલી કોલમ પર પહોંચવા માટે કંટ્રોલ પ્લસ એન્ટર પ્રેસ કરવું. સેલ. રો અને કોલમ
જ્યારે ભેગા થાય ત્યાં બોક્સ બને છે, જેને સેલ કહે છે. દરેક સેલનું એક સેલ એડ્રેસ હોય છે. એડ્રેસ માટે પહેલાં કોલમ અને પછી રો નંબર લગાડતા એડ્રેસ બને છે. દાખલા તરીકે કર્સર વાય કોલમ અને 20 નંબરની રોમાં છે તો તે સેલનું એડ્રેસ Y20 છે એમ કહેવાય. સેલ પોઇન્ટર. વર્કશીટમાં આપણે કયા લોકેશન પર કામ કરી રહ્યા છીએ તે સેલ પોઇન્ટર દ્વારા જાણી શકાય છે. તદુપરાંત એક વખત ફોર્મ્યુલા આપ્યા પછી જેટલા સેલમાં એ ફોર્મ્યુલા કોપી કરેલી હોય ત્યાં સેલ પોઇન્ટર રાખી ડ્રેગ કરવા, ડ્રેગ એટલે કે ખેંચવાથી ડ્રેગ કરતા ફોર્મ્યુલા દરેક સેલમાં કોપી થઈ જશે. નંબર ડ્રેગ કરવા માટે પણ સેલ પોઇન્ટરનો ઉપયોગ થાય છે. પછી છે સ્ટેટસ બાર. એપ્લિકેશનના સૌથી નીચેના ભાગમાં સ્ટેટસ બાર જોવા મળે છે, જેમાં લેફ્ટ સાઈડમાં મોડ ઇન્ડિકેટ મેસેજ દાખલા તરીકે રેડી, એડિટ જોવા મળે છે, જ્યારે રાઈટ સાઈડમાં કીબોર્ડ સ્ટેટસ ઇન્ડિકેટર દાખલા તરીકે કેપ્સ, નંબર વગેરે જોવા મળે છે. વર્કશીટ. અહીં બુકની અંદર ડિફોલ્ટ 3 સીટ હોય છે. એક સીટમાં ટોટલ 65,536 રો અને 256 કોલમ આવેલા હોય છે. ઇન્ટરસેક્શનને સેલ કહે છે. હવે આગળ આ જેટલી માહિતી આપણે અહીંયા સ્લાઇડમાં જોઈ છે એ દરેક માહિતી તદુપરાંત અન્ય પ્રેક્ટિકલ ઉદાહરણો આપણે લાઈવ સ્ક્રીનની અંદર જોઈશું. સર્ચની અંદર જઈને તમે એક્સેલ ટાઈપ કરશો તો પણ તમને પ્રોગ્રામની અંદર દેખાઈ જશે અને એની ઉપર ડાયરેક્ટ ક્લિક કરવાથી ઓપ્શન આવે છે બ્લેન્ક વર્કશીટ. ઓપન કરીશું અને એક્સેલ શીટ ઓપન થઈ ગઈ. એક્સેલનું જે ડેટા એની અંદર જે તમે ડેટા સ્ટોરેજ કરી રહ્યા છો, જે કોલમ ને રોની અંદર વિવિધ પ્રકારના આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે જે ડેટા આપણે સ્ટોરેજ કરી રહ્યા છે એને તમે હાઇલાઇટ કરી શકો છો, એને ટેબલમાં રજૂ કરી શકો છો, એની એવરેજ કાઢી શકો છો, એનો સરવાળા કરી શકો છો, ભાગાકાર, બાદબાકી દરેક વસ્તુ એની અંદર કહે છે. જે તમે મેથેમેટિક્સની અંદર કરો છો એ દરેક વસ્તુ ગણિતના વિષયની અંદર જે તમે કરો છો એ દરેક મોટાભાગની વસ્તુઓ એક્સેલની અંદર તમે સરળતાથી એની ફોર્મ્યુલાઝનો ઉપયોગ કરીને તમે બહુ સરળતાથી અને સારી રીતે કરી શકો છો. ધારો કે તમને પહેલાં એક્સેલની અંદર બેઝિક આપણે જે અહીંયા જોયું મેનુ બાર છે, સ્ટાન્ડર્ડ ટૂલ બાર છે, ટાઇટલ બાર છે, કોલમ છે, રો છે, એ બધી જ વસ્તુ તમને આમાં એકવાર તમને ઇન્ડિકેટ કરીને બતાવી દઉં છું. આને કહેવાય છે ટાઇટલ બાર. આ છે મેનુ બાર. ઓકે, આ તો તમે આગળ પણ શીખેલા છો એટલે તમને ખ્યાલ છે, પરંતુ આ વિષય તમારી માટે નવો છે. આ છે કોલમ અને આ છે રો. ઊભી લાઈનને કોલમ કહેવાય છે, આડી લાઈનને રો કહેવાય છે. જે આપણે કીધું આગળ તમે સ્લાઇડની અંદર ટોટલ કેટલી હોય છે? 256 રો હોય છે, કોલમ હોય છે અને 65,536 રોઝ હોય છે. તો 256 કોલમ. હવે તમારે ડાયરેક્ટ Ctrl+Enter દબાવવાથી મેં તમને જે આગળ કીધું હતું એરો એન્ટર કરવાનો છે. એન્ટર એટલે ભૂલ ના થાય. કોલમ પ્લસ એન્ટર શબ્દ જે મેં કીધું છે એન્ટર એટલે કે કોલમ પ્લસ એન્ટર કરવાનો છે એરો, રાઈટ એરો અને લેફ્ટ એરો. તમે કંટ્રોલ પછી લેફ્ટ એરો કરશો તો તમારી કોલમની શરૂઆતની સ્લાઇડ આવી જશે અને કંટ્રોલ દબાવ્યા પછી રાઈટ એરો ક્લિક કરશો તો તમારે કોલમની છેલ્લી સ્લાઇડ આવી જશે. તેવી જ રીતે રો માટે પણ આપણે કરી શકીએ છીએ. કંટ્રોલ કરીને ડાઉન એરો, કોલમની જે છેલ્લી લાઈન છે એ આવી ગઈ અને ઉપર કરશો અપવર્ડ એરો કરશો તો કોલમની તમારી ફર્સ્ટ લાઈન આવી ગઈ અને રાઈટ કરશો તો તમને હું ફરીથી ક્લિયર કરી દઉં.
પહેલાં આપણે કોલમ જોઈ લઈએ છીએ. કંટ્રોલ વત્તા રાઇટ હેન્ડનો એરો એટલે કોલમનો લાસ્ટ ભાગ આવ્યો. કંટ્રોલ લેફ્ટ સાઈડનો એરો કોલમનો ફર્સ્ટ સ્ટાર્ટિંગનો ભાગ આવી ગયો. હવે આપણે રોની વાત કરીએ. કંટ્રોલ ડાઉનવર્ડ એરો સૌથી નીચેનો એરો તમારી જે રો છે એનો નીચેની લાઈન આવી ગઈ. કંટ્રોલ અપવર્ડ એરો રોનો પહેલો ભાગ આવી ગયો. આ રહી રો અને કોલમની વાત. સેલ. હવે સેલ કોને કહેવાય? તો જ્યારે અત્યારે હું રેન્ડમલી અલગ અલગ જગ્યાએ બોક્સ ઉપર ક્લિક કરીને મૂકી રહ્યો છું. હવે ધારે કે અહીંયા મૂક્યું છે ડી. આ ડી છે, કોલમ ડી છે અને રો 8 છે. તો એને કહેવાય છે D8. આ સેલનું નામ થયું D8. એવી રીતે દરેક સેલનું એક પોતાનું યુનિક નામ બની શકે છે. સી છે અને આ 4 છે. કોલમ સી રો 4 એટલે કે C4. કોઈ બી જગ્યાએ તમે જશો તમને ખ્યાલ આવી જશે. જે છે તો કોલમમાં જે 8મા ઉપર છે, અહીંયા આપણે બીજા નંબરનું ટ્રાય કરીએ. જે અહીંયા છે અને એની રો છે 12 છે. તો જે 12 આને કહેવાશે સેલ. હવે આપણે સ્કૂલની અંદર જ્યારે આપણા ટીચર્સ આપણી માર્કશીટ બનાવતા હોઈએ છીએ તો કેવી રીતે બનતી હોય છે એ હું તમને થોડું એની ડિટેલ બતાવું છું. નેમ ઓફ સ્ટુડન્ટ. આપણે એક નાનકડી માર્કશીટ બનાવીને પ્રયત્ન કરીશું કે તમને સમજણ પડે. એના પહેલાં આપણે લઈશું ક્રમ. સબ્જેક્ટના નામ લખીશું. મેથ્સ, સાયન્સ, ગુજરાતી, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ, વિદ્યાર્થીઓના આપણે 2 3 4 5 6 7 8 9 10 વિદ્યાર્થીઓનું આપણે એક ઉદાહરણ બનાવીએ છીએ. ક્રીના પ્રીતમ, આનંદ, દુષ્યંત, નરેશ, હિરેન, કોમલ, જયેશ. અલગ અલગ કોઈ પણ નામ આપણે લખી શકીએ છીએ. આપણે વધારે ટાઈમ નથી બગાડવો તો આપણે 8 સુધી રાખીએ છીએ. ચલો ઓકે. 8 સ્ટુડન્ટ છે એ લોકોએ અલગ અલગ માર્ક્સ મૂકેલા છે. આપણે માર્ક્સ 100માંથી એ લોકોએ જેટલા મેળવ્યા છે 100માંથી આપણે અહીંયા મૂકીએ છીએ.
એક કોલમ એડ કરીએ છીએ. કોલમને વચ્ચે ધારો કે બે કોલમની વચ્ચે બીજી કોલમ એડ કરવી હોય, તમને જોડે જોડે એ પણ શીખવાડતો જ જઉં છું. તો ઇન્સર્ટમાં જઈને તમે કોલમ એડ કરી શકો છો, વત્તા રાઈટ ક્લિક કરીને ઇન્સર્ટ કોલમ કરી શકો છો. અહીંયા લખીશું ટોટલ માર્ક્સ છે 100. 100માંથી કેટલા મેળવે છે. હવે અહીંયા દરેક વખતે 100 લખવા જઈએ છીએ તો ટાઈમ બગડે છે. અને અહીંથી હું ડાયરેક્ટ ખેંચીશ તો 100 તમે સેમ ટુ સેમ ડ્રેગ કરી દીધું. શું કર્યું તમને ફરીથી બતાવું. 100 લખી દીધું છે. સેલની નીચેના કોર્નરને તમારે માઉસથી પ્લસનો સિમ્બોલ આવે એટલે એને ક્લિક કરવાનો અને પછી ડ્રેગ કરવાનો. ડ્રેગ એટલે કે એને ખેંચી લેવાનું નીચે સુધી, જ્યાં સુધી તમારે ડેટાને કન્ટિન્યુ કરવો છે ત્યાં સુધી. તો તે તમારે 100નું આવી ગયું છે. હંડ્રેડમાંથી મેથ્સમાં કેટલા આવ્યા છે 95, 90, 88, 95 ઇંગ્લિશમાં અને સોશિયલ સાયન્સમાં 86. એટલે રેન્ડમ કોઈ પણ આપણે માર્ક્સ મૂકી દઈએ છીએ. અલગ અલગ માર્ક્સ મૂકી રહ્યા છે, જેમાં તમે જોઈ શકો છો હાઈએસ્ટ માર્ક્સ પણ છે, લોએસ્ટ માર્ક્સ પણ છે. ઓકે, ટોટલ કરીએ છીએ. ધારો કે આપણે આ વસ્તુ જ કોમ્પ્યુટરની અંદર, ધારો કે કેલ્ક્યુલેટરની અંદર તમે કેલ્ક્યુલેશન કરવા જઈએ છીએ તો શું કરીએ 95 વત્તા 90 વત્તા 88 વત્તા 95 વત્તા 86 એ તો વારીએ ઘડીએ આંકડા નાખીશું, એન્ટર કરીશું અને પછી લખીશું. પછી ફરીથી 158 વત્તા 85 વત્તા 85 વત્તા પછી ઘણી વખત એમાં મિસ્ટેક થવાની પણ શક્યતા રહે છે. કોઈક વખતે ઉપરના માર્ક્સ નીચેનામાં જતા રહી શકે છે, નીચેના ઉપરના માર્ક્સ. તો આ મિસ્ટેકને ટાળવા માટે શું કરી શકાય? તો એક્સેલની અંદર આપણે શું કરવાનું છે, સિમ્પલ ફોર્મ્યુલા છે કે દરેક, ધારો કે આ સ્ટુડન્ટ છે ક્રીના, તો ક્રીનાના માર્ક્સ જે છે એને ઇઝ ઇક્વલ ટુ કર્યું. શું કરવું છે, એના ટોટલ કેટલા માર્ક્સ આવ્યા છે, બરાબર. તો એના ટોટલ માર્ક્સ છે, મેથ્સ ક્યાંથી ચાલુ થાય છે, ડીથી ચાલુ થાય છે અને ક્યાં સુધી એના સબ્જેક્ટ છે, એચ સુધી, બરાબર. એટલે ટોટલ ક્યાંનું કરવું છે, D2થી લઈને H2 સુધીનું ટોટલ કરવું છે. તો સિમ્પલ ફોર્મ્યુલા છે,
ઇઝ ઇક્વલ ટુ કરવાનું સમ, સમ એટલે કે ટોટલ, બ્રેકેટ કરવાનો, બ્રેકેટ કર્યા બાદ ડી ટુ ઝેમ એટલે કે 2 ટપકા જે આવે છે એને ઝેમ H2 અને અહીંયા બ્રેકેટ પૂરો અને એન્ટર મારવાથી તમારે ટોટલ આવી જશે. કેટલું ટોટલ છે? હવે ટોટલ માર્ક્સ અહીંયા જે 100 લખ્યા છે એની જગ્યાએ આપણે 500 લખી દઈએ છીએ એટલે આપણને આગળ પર્સન્ટેજ કાઢવામાં પણ મદદરૂપ થશે. 454. હવે તમને એમ કહેશે થશે કે સર દર વખતે આવી ફોર્મ્યુલા નાખવા જઈએ તો કેલ્ક્યુલેટર ને આમાં શું ફરક? તો ફરક છે. જરૂરી નથી કે આપણે દર વખતે દરેક લાઇનની અંદર ફોર્મ્યુલા નાખવી. અહીંયા ફોર્મ્યુલા નાખી દીધી છે. શું નાખ્યું છે? ઇઝ ઇક્વલ ટુ સમ D2 ઇઝ ઇક્વલ ટુ H2. દરેક જગ્યાએ સેમ વસ્તુ એપ્લિકેબલ થવાની છે. હવે કેતનનું આવ્યું તો ડી એની જગ્યાએ D2ની જગ્યાએ D3 થશે અને સામે H2ની જગ્યાએ H3 થશે. ફોર્મ્યુલા તો બધાની સેમ જ રહેવાની છે. તો આમાં તમારે એ સેલને પકડીને એના કોર્નરમાંથી ક્લિક કર્યા પછી ડ્રેગ કરવાનો એટલે કે નીચેની બાજુ ખેંચવાનો જ્યાં સુધી એને તમારે એપ્લિકેબલ કરવાનું છે. આવી ગયું ટોટલ. તો દરેક માર્ક્સનું ટોટલ થઈ ગયું. કેટલામાં ટોટલ માર્ક્સ કેટલા હતા? 500 હતા. દરેકના 100 માર્ક્સ. ટોટલ 5 સબ્જેક્ટ છે. ટોટલ કેટલા હતા? 500 હતા. 500માંથી 454 અને બધાના અલગ અલગ માર્ક્સ આવ્યા છે. 500માંથી 358 આવ્યા, 500માંથી 371 આવ્યા. ઓકે, હવે આની અંદર બે વસ્તુ થઈ શકે છે. સૌથી પહેલાં પર્સન્ટેજ કાઢીએ. જે જૂના વર્ઝન હતા એમાં ફોર્મ્યુલા મૂકવી પડતી. નવા વર્ઝનની અંદર તો ઓટોમેટિક ફોર્મ્યુલાઝ આવી જાય છે. પણ હું તમને ઓટોમેટિક કરતાં જાતે ફોર્મ્યુલા યાદ રાખીને કરતાં શીખવાડીશ કે જેના કારણે તમને ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ ગમે તે કોમ્પ્યુટરના ગમે તે સોફ્ટવેરમાં બેઠા હો તો તમે આસાનીથી તમે એના પર્સન્ટેજને તમે સ્ટેટિસ્ટિક્સ ઉપર કામ કરી શકો. હવે આ જે સ્ટેટિસ્ટિક્સ છે, પર્સન્ટેજ કોના પર્સન્ટેજ કાઢવાના છે? તો સ્ટુડન્ટ્સના. કેટલા માર્ક્સનું પેપર? ટોટલ કેટલા માર્ક્સ હતા? ટોટલ 500 માર્ક્સ હતા. અને કેટલા એમાંથી મળે? 454. તો આપણે ગણિતની અંદર 83 મૂકતા હતા કે 500 માર્ક્સે 454 આવ્યા તો 100 એ કેટલા? એટલે એની ઉપરથી આપણે પર્સન્ટેજ નહીં કરતા હતા. યાદ છે બધાને? 500 એ આટલા તો આટલા એ કેટલા? કદાચ તમને હવે યાદ આવી ગયું હશે. તો 500 માર્ક્સે 454 માર્ક્સ મેળવ્યા છે તો 100 એ કેટલા? તમને 83 અહીં યાદ રખાવું. 500 ગુણ્યા 454 તો 100 એ કેટલા? યાદ આવ્યું? 500 એ 454 તો 100 એ કેટલા? તો એ જ વસ્તુ કરવાની છે. પછી શું કરતા આપણે? 454 ગુણ્યા 100 ભાગ્યા 500. સિમ્પલ છે. અને જે આવતા હતા એ ટકા આપણે આવતા હતા. તો આવી રીતે જ ફોર્મ્યુલા બનાવવાની છે. ફોર્મ્યુલામાં બીજું કશું જ તમારે યાદ રાખવાનું નથી. ઇઝ ઇક્વલ ટુ કેટલામાંથી આવ્યા છે? 500 એ 454 તો 100 એ કેટલા? એટલે સૌથી પહેલાં શું આવશે? 454 ગુણ્યા 100. તો 454 ક્યાં છે? 454 છે I2માં. આ છે I છે, કોલમ છે, અને 2 છે એ સેલ છે. એટલે I2 ભેગું થશે. 2 હતું એટલે રો હતી. એટલે જ્યારે I અને 2 ભેગા થશે, I2 ભેગા થશે, તમે ડાયરેક્ટ સેલ ઉપર જઈને ક્લિક કરશો તો બી ઓટોમેટિક આવી જશે, કાં તો અહીંયા લખશો તો બી આવી જશે. એટલે I2 ગુણ્યા કેટલા? 100 ભાગ્યા શું? 500. અહીંયા બે વસ્તુ છે. તમે 500 લખો કાં તો ટોટલ માર્ક્સ આમાં મૂકેલા જ છે આપણે કે ટોટલ કેટલા માર્ક્સ હતા? 500 માર્ક્સ અહીંયા કોલમ સીની અંદર લખેલું છે. તો 500 તમારે ના લખવું હોય તો તમે
C2 કરશો એટલે તમારે આ કેમ આવ્યું એનું રીઝન છે કે અહીંયા ટકાવારી ઉપર પહેલેથી ક્લિક કરેલું હતું. હું ફરીથી તમને ઇઝ ઇક્વલ ટુ I2 ગુણ્યા 100 ભાગ્યા C2. ઓકે, અહીંયા ઓટો ટૂલ સિલેક્ટ કરેલું હતું એના કારણે પર્સન્ટેજમાં તમારે ડબલ આંકડા ડિજિટ આવતા હતા, પોઈન્ટમાં નહોતું વચ્ચે એડ કરતું. 90.80 આવી ગયા. હવે જેમ તમારે જે સરવાળામાં વાત કરી હતી એમ આમાં બી તમારે એવી મહેનત કરવાની નથી કે દર વખતે ઇઝ ઇક્વલ ટુ I3 કરવા, I2 હતો હવે I3 કરવાનો ગુણ્યા 100 કરવાનો ભાગ્યા C3 કરવાનું જરૂર નથી. એમાં બી આવી ગયું. હવે શું કરવાનું છે, પહેલું આવી ગયું છે એ સેલના ક્રોસમાં જે ડોટ છે એને ક્લિક કરવાનો છે અને એને ડ્રેગ કરીને નીચે સુધી લાવવાનું છે. એટલે એનો મતલબ એ કે તમારા દરેકના પર્સન્ટેજ આવી ગયા. ઓકે, આ થયા પર્સન્ટેજ. પછી તમારે આ જ વસ્તુ વધારે ડિટેલમાં બતાવવું છે. ઘણી વખત આવતું હોય છે કે ભાઈ અંગ્રેજી વિષયની અંદર ધોરણ 10ના આટલા વિદ્યાર્થીઓ ફેલ થયા, તો આવી ગણતરી કેવી રીતે કરવાની? એક ગણીશું ભાઈ, 1 ફેલ થયો, 2 ફેલ થયા, 3 ફેલ થયા, 4 થયા ફેલ. ના, એની માટે એક ઓપ્શન છે. એની માટે પણ એક ફોર્મ્યુલા છે. ઇઝ ઇક્વલ ટુ ઇફ કેટલા માર્ક્સે પાસ આપણે હોય છે? 35 માર્ક્સ આપણે ગણીને ચાલીએ. 35 કે તેથી વધારે હોય તો પાસ, અધરવાઇઝ 35થી નીચે હોય એટલે કે 34 કાં તો એનાથી ઓછા માર્ક્સ હોય તો ફેલ. તો ઇઝ ઇક્વલ ટુ ઇફ બ્રેકેટની અંદર ગ્રેટર દેન ઓર ઇઝ ઇક્વલ ટુ. હવે યાદ રાખજો 35 તમે પણ પાસિંગ ગણે છે. જો તમે એકલું ગ્રેટર દેન કરશો એટલે શું થશે? 35થી ઉપરના, 35 નહીં આવે તો 35ની ઉપરના એટલે કે 35 મીન્સ ઇઝ ઇક્વલ ટુ ઇફ બ્રેકેટની અંદર ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ કરશો તો જ 35 કાં તો તેથી વધુ એટલે કે 35ને કન્સિડર કરશે. એટલે ઇફ ઇન બ્રેકેટ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ કયો આંકડો લેવાનો છે? મેથ્સની વાત ચાલે છે. મેથ્સની અંદર નહીં D2 છે તો D2 એ કેટલાથી વધારે હોય? 35થી વધારે હોય. શેનાથી વધારે? તો તમારે કોમા કરીને D2 લખીને કોમા કરીને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર શું તમારો જવાબ છે? એ જવાબ તમારે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખવાનો. 35 પૂરો થઈ ગયો અને પછી ફરીથી કોમા કરવાનો. તમને હું ફરીથી બતાવું. D2 સોરી મેં તમને જે બતાવ્યું હતું એ ફોર્મ્યુલા D2 આગળની જગ્યાએ પાછળ મુકાઈ ગયો હતો. ઘણી વખતે આપણે ભણતી વખતે આવી મિસ્ટેકો થતી હોય છે જે તમને ધ્યાન સારું તમને બતાવવામાં આવે છે. D2 ગ્રેટર દેન
ઇઝ ઇક્વલ ટુ 35 તો 35થી વધારે કે એટલા જેટલા જ હોય તો શું આપશો તમે? પાસ. અધરવાઇઝ ફરીથી ઇફ D2 ની જ વાત ચાલે છે તો D2 35થી ઓછા હશે એટલે કે લેસ દેન, ઓર આમાં ઇક્વલ ટુ નહીં કરીએ કેમ કે 35ને ઇઝ ઇક્વલ ટુ કરી દીધા છે પાસિંગની અંદર, તો 35થી ઓછા હોય તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરવાની જરૂર નથી, એટલે D2 લેસ દેન 35 જ મૂકવાનું છે. તમને દેખાતું હશે જે સૂત્ર લખાય છે, અને અહીંયા ઉપર આ જે એરો છે ત્યાં પણ તમને તમારું ઇક્વેશન એટલે કે તમારી ફોર્મ્યુલા અહીંયા દેખાઈ રહી છે, એને ફોર્મ્યુલા બહાર છે ત્યાં. ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર 35થી ઓછા હોય તો શું થશે? ફેલ. ડબલ ઇન્વર્ટેડ કોમા પૂર્ણ. હવે જ્યારે ફોર્મ્યુલા બનાવી છે આપણે ઇફ ઓર ઇઝ ઇક્વલ ટુની, તો ઇફ વાળી ફોર્મ્યુલા છે એમાં જેટલા બ્રેકેટ બને છે, આપણે કેટલા બ્રેકેટ બનાવ્યા છે? 1 અને 2, તો એટલી વાર બ્રેકેટને આપણે ક્લોઝ બી કરવાના છે. જેટલા બ્રેકેટ ઓપન કર્યા છે એટલા જ બ્રેકેટ આપણે ક્લોઝ કરવાના છે. 1 અને 2 એને એન્ટર કરીશું. આવી ગયું પાસ? હવે આ જ ફોર્મ્યુલા દરેક જગ્યાએ એપ્લિકેબલ કરવાની જરૂર નથી. એના રાઈટ ક્લિક ફરીથી તમને બતાવી દઉં. રાઈટ એના જે સેલ હતો ત્યાંથી કર્સરને પકડ્યું, પ્લસ જે સિમ્બોલ હતો આવ્યા પછી એને ડ્રેગ કર્યું નીચે, ક્લિક કરીને ડ્રેગ કરવાથી છેક સુધી નીચે લાવી દીધું અને આ રિઝલ્ટ મળી ગયું. પાસ છે, ફેલ છે. અહીંયા આપણે સ્મોલમાં ફેલ લખ્યું છે એટલે રિઝલ્ટ બી સ્મોલમાં ફેલ બતાવે છે. જો તમે ફોર્મ્યુલાની અંદર કેપિટલમાં બતાવશો તો અહીંયા કેપિટલમાં બતાવશે. ઓકે, સેમ વસ્તુ જેમ ઉપરથી નીચે ડ્રેગ કરીને આપણે લઈ શકીએ છીએ એવી જ રીતે કોલમમાં પણ આપણે આ જે કોલમ કરી છે એવી જ રીતે સેમ રો માટે પણ તમે ડ્રેગ કરીને લંબાઈ શકો છો. દેખી શકો છો અહીંયા કેટલા ફેલ છે કેટલા પાસ છે. ઇઝીલી તમારે જોવાની જરૂર પડતી નથી. દરેક કોમ્પ્યુટરાઇઝ રીતે પાસ એ પાસ થઈ ગયું અને ફેલ એ ફેલ થઈ ગયા, જેના કારણે તમારે હ્યુમન એરર્સ એટલે કે આપણે જાતે કરો બેસે તો ઘણી વખત આપણાથી તમારાથી ને મારાથી કોઈના પણ મિસ્ટેક થઈ શકે છે, પરંતુ જો યોગ્ય ફોર્મ્યુલા મિસ્ટેક વગર નાખવામાં આવે તો એરર થતી નથી. હમણાં આપણે જો ફોર્મ્યુલા નાખતા હતા ત્યારે આપણે મિસ્ટેક કરી હતી. શું મિસ્ટેક થઈ હતી? આપણે મિસ્ટેક એ થઈ હતી કે તમે જે D2 સેલ હતો એ 35ની જગ્યાએ મૂકી દીધો હતો અને પાસ 35 એ પાસની જગ્યાએ મૂકી દીધું, જેના કારણે તમારી ફોર્મ્યુલા ખોટી પડે છે, એ સાચી પડે નહીં. તો આવી રીતે વિવિધ રીતે તમારા માર્કશીટ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવી શકાય છે. ઉપર તમે સ્કૂલનું નામ લખી શકો છો કે ઇન્સર્ટ કરવું છે. કોઈ બી જગ્યાએ રો કે કોલમ ઇન્સર્ટ કરવી હોય એની નીચેની જગ્યાએ ઇન્સર્ટ શબ્દ ક્લિક કરશો તો ઉપર થઈ જશે, અને કોલમ કરવી હોય તો ઇન્સર્ટ કરશો તો લેફ્ટ બાજુ થઈ જશે. તો આ તે માર્કશીટ. હવે તમારે ધારો કે કંપનીઓની અંદર ઘણી જગ્યાએ ડેટા એનાલિસ્ટની પોસ્ટ હોય છે, તો ડેટા એનાલિસ્ટનું કામ શું હોય છે
કે દરેક ડેટાનું સ્ટેટિસ્ટિક્સને પ્રોપરલી એનાલિસ કરવું અને એનું એક ગ્રાફ બનાવવું, એનું ડેટાનું મેનેજમેન્ટ કરવું. તો ડેટા મેનેજમેન્ટ જેટલું તમને સરળ લાગે છે એટલું અઘરું છે, પણ એક્સેલની મદદથી એ એકદમ સરળ થઈ જાય છે. ધારો કે વર્ષની અંદર આપણે 12 મહિના છે, આ હું શું કરું છું, મેન્યુઅલી લખું છું. પણ ક્યારે બી એક્સેલ જેવા સોફ્ટવેરની અંદર કામ કરતા હોય તો ત્યારે આ ભૂલ કરવાની નહીં. કેમ કે તમે ઇઝીલી તમને હું બતાવી દઉં છું. તમને હું એટલે જ આ રીતે બતાવું છું કે તમે આ વસ્તુ બીજી વારે રિપીટ ના કરો. 1 અને 2 બે ન્યુમેરિક લખી દીધા છે. એને તમારે ક્યાં સુધી લઈ જવા છે, 12 સુધી. તો અહીંયા તમને બતાવે છે 12 સુધી ઓટોમેટિકલી કેરી ફોરવર્ડ થઈ ગયા. મંથ, કયો મહિનો, જાન્યુઆરી. ડબલ ક્લિક મારી, નથી થતું, એને ક્લિક કરીને નીચે લાવ્યો. સેલને નીચેના બોટમના પોઈન્ટને ક્લિક કર્યું અને ડ્રેગ કર્યું. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ઓટોમેટિકલી તમારે સ્પેલિંગ લખવાની પણ જરૂર પડતી નથી, આવી ગયું. હવે ધારો કે આની અંદર ઇન્ટરનેટ વપરાશ, અત્યારે હું તમને બતાવી રહ્યો છું કેવી રીતે ગ્રાફ બનાવવા. સ્ટેટિસ્ટિક્સમાં તમે ઘણી જગ્યાએ ગ્રાફ જોતા હો છો. પાઈ ચાર્ટ હોય છે, સ્તંભ આલેખ હોય છે, વિવિધ પ્રકારના આલેખો અને ગ્રાફ હોય છે. તો અહીંયા લખી દઉં છું નંબર, મંથ, ડેટા, ઇન્ટરનેટ યુઝેસ. ઇન્ટરનેટ ડેટા. ઓકે, આની અંદર આપણે એવું બતાવીએ કે ઇન્ટરનેટ ડેટા જાન્યુઆરી મહિનામાં કેટલા લોકોનો પતી ગયો, મેક્ઝિમમ જાન્યુઆરી મહિનામાં ઇન્ટરનેટનું પેક કોણે યુઝ કર્યું છે, ફેબ્રુઆરીમાં કોણે સૌથી વધારે યુઝ કર્યું, કયા મહિનામાં, ઇન શોર્ટ કયા મહિનાની અંદર ઇન્ટરનેટ ડેટા સૌથી વધારે વપરાયો છે. ધારો કે 10 જણનું ગ્રુપ છે, એ 10 જણના ગ્રુપમાંથી કયા મહિનામાં સૌથી વધારે ઇન્ટરનેટ યુઝ કર્યું છે લોકોએ. તો અહીંયા લખીએ 50 GB, 100 GB, 500 GB, 40, 25, 70, 200, 50, 64, 80, 90 અને 48. રેન્ડમલી આપણે જીબીમાં ઇન્ટરનેટ ડેટા ઓકે. હવે આટલી આપણી જોડે માહિતી છે કે ભાઈ જાન્યુઆરીમાં 50 છે. હવે આ વસ્તુને ગ્રાફિકલ રીતે તમારે બતાવવી હોય, ઘણી વખત મેં તમને જે આગળ વાત કરી સ્કોરની, એની ઉપર પણ આપણે આગળ તમને એનું ઉદાહરણ આપું છું. અને સિલેક્ટ કરી લીધું. સિલેક્ટ કર્યા પછી અલગ અલગ મેન્યુઝ છે. ઇન્સર્ટમાં જવાનું છે, પેજ લેઆઉટ છે, ઇન્સર્ટ છે, ફોર્મ્યુલા છે, ડેટા છે, રિવ્યૂઝ છે, વ્યૂઝ છે. એમાંથી તમારે શેમાં જવાનું છે, ઇન્સર્ટની અંદર જવાનું છે. ઇન્સર્ટની અંદર ગયા પછી તમારે કયો ચાર્ટ બનાવવો છે તમારે નક્કી કરવાનું છે. આ છે સ્તંભાલેખ છે, આ પાઈ ચાર્ટ છે, વિવિધ પ્રકારના આલેખ છે. આ શું છે, લાઇન છે, કાં તો એરિયા ચાર્ટ કહેવાય છે આને જે એરો જે તમારે દેખાય છે એને કોલમ ઓર બાર ચાર્ટ કહેવાય છે. આને જે ગ્રાઉન્ડમાં બતાવે છે એને પાઈ ચાર્ટ કહેવાય છે. વિવિધ પ્રકારના ચાર્ટ છે. તો આપણે એક કામ કરીએ, બાર ચાર્ટથી આપણે જે સ્કૂલમાં ભણતા હતા એ ઇઝી ચાર્ટથી ચાલુ કરીએ. એમાં પણ બે ઓપ્શન છે, 2D છે, 3D છે. તમને એ પણ બતાવું. 2D એટલે ફ્લેટ તમને દેખાય. શું આવ્યું, ટોટલ ડેટા બતાવ્યો છે 0 થી 600 GB. 0 GBનો ડેટા હોય એવા કોઈ નથી, બરાબર છે. મંથ બતાવ્યા છે 1, 2, 3, 4, 5, 6 જાન્યુઆરી, ફેબ્રુઆરી, ડિસેમ્બર સુધી.
હવે અહીંયા તો તમને દેખાતું નથી કે ભાઈ કેટલા જીબી વપરાયો. કેટલા જીબી વપરાય જોવું હોય તો શું કરશો? તો એની માટે પ્લસમાં જશો, એડિશન કરશો. ઇન્ફોર્મેશન કેટલી તમારે અલગ અલગ જોઈએ છે? તો લેજેન્ડ ડેટા ટેબલ, ડેટા લેબલ, ડેટા લેબલ એડ કર્યું. ડેટા લેબલથી શું એડ થયું કે જે સ્ટેટિસ્ટિક તમારો જે ગ્રાફ બન્યો છે એ ગ્રાફનું ડેટા જે છે એ ઉપર બતાવે છે કે ભાઈ જાન્યુઆરીમાં 50 જીબી વપરાયું, ફેબ્રુઆરીમાં 100 જીબી વપરાયું, પછી છે માર્ચની અંદર 500 જીબી, એપ્રિલની અંદર 400 જીબી, મેમાં 25, જૂનમાં 70 જીબી, જુલાઈમાં 200 જીબી. તો આખા મહિનાની અંદર કયા મહિનામાં સૌથી વધારે જીબી ડેટા વપરાયો છે? તો માર્ચ મહિનામાં. સૌથી ઓછો ડેટા કયા મહિનામાં વપરાયો છે? તો અહીંયા મે મહિનામાં. તો અહીંયા સરળતાથી આપણે આઈડેન્ટિફાઈ કરીને સામેવાળી વ્યક્તિને સરળતાથી બતાવી શકીએ છીએ કે કયા મહિનામાં કેટલો ડેટા વપરાયો છે. તો આ તો જસ્ટ ડેટાનું ઉદાહરણ હતું. તમે તમારી રોજિંદી જરૂરિયાતોમાં આવી રીતે તમારા યુઝેસનું, તમારા વપરાશનું તમે બનાવી શકો છો. ધારો કે તમારે આ જ વસ્તુ ઘરના ઉપયોગ માટે બનાવી છે તો બી બનાવી શકો છો કે ભાઈ જાન્યુઆરી મહિનામાં બિલ કેટલું આવ્યું હતું, ફેબ્રુઆરી મહિનામાં બિલ કેટલું આવ્યું, એપ્રિલ મહિનામાં કેટલું બિલ આવ્યું, કે ડિસેમ્બર મહિનામાં કેટલું બિલ આવ્યું. તો તમે એના ઉપર તારણ કાઢી શકો કે ધારો કે આ જ વસ્તુ ચલો જીબીમાં છે, એની જગ્યાએ આપણે બિલ ગણી લો. તો ભાઈ જાન્યુઆરીમાં 50 રૂપિયા બિલ હતું, ફેબ્રુઆરીમાં 100 રૂપિયા બિલ આવ્યું અને માર્ચમાં 500 રૂપિયા બિલ આવ્યું. કેમ કે ભાઈ માર્ચમાં ઉનાળો ચાલુ થયો એટલે પંખા અને બીજું ફ્રીજને બધાનો વપરાશ વધી ગયો, એના કારણે બિલ વધારે આવ્યું. તો આ સ્ટેટિસ્ટિકલ ડેટા ઉપરથી, એક્સેલના સ્ટેટિસ્ટિકલ ડેટા ઉપરથી આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ અને સમજી શકીએ છીએ કે જેના કારણે તમે તમારા ભવિષ્યમાં એનો ઉપયોગ કરીને તમારા જે પણ કંપનીની અંદર હોય, ઓફિસની અંદર હોય કે ઘરની અંદર હોય, કે જેનો તમે ઉપયોગ કરીને બહોળો લાભ ઉઠાવી શકો છો. આ જ ડેટાને પાઈ ચાર્ટ બનાવવો છે. તો શું કરીશું? શેમાં જઈશું? વ્યૂમાં જઈશું, રિવ્યૂમાં જઈશું, ડેટામાં જઈશું, ફોર્મ્યુલામાં કે શેમાં જઈશું? ઇન્સર્ટમાં જઈશું. બરાબર. તો ઇન્સર્ટમાં જઈને ફરીથી એના જ સિમ્બોલ તમને જોવા મળી જાય છે. 2003ના જે માઇક્રોસોફ્ટ ઓફિસ ને બધું હતું એની અંદર એક્સેલ, વર્ડ ને બધું આવતું હતું, એની અંદર થોડું ટિપિકલ હતું. તમને આટલું સરળતાથી દેખવા નહોતું મળતું. અત્યારના જે લેટેસ્ટ સોફ્ટવેર આવ્યા છે એમના તમારે સરળતાથી તમને એના સિમ્બોલિક ઉપરથી જ તમે જોઈને નક્કી કરી શકો કે ઓકે અહીંયા ગ્રાફ બનાવવા માટેનું ઓપ્શન છે. તો આ વખતે કરો છે પાઈ ચાર્ટ કરવો છે. પાઈ ચાર્ટ આવી ગયો. પાઈ ચાર્ટની અંદર શું હવે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, હવે આમાં કલરના ઓપ્શન્સ બતાવેલા છે. આને પણ તમે અલગ રીતે લેજન્ડ છે એને તમે આ જે નીચે બતાવ્યું જાન્યુઆરી કલર, તો તમે રાઈટ સાઈડ બી કરી શકો છો. આ મોટા ભાગે આવી રીતે હોય તો હોતું હોય છે. ઓકે, બ્લુ કલર છે, ઓકે આસમાની કલર એટલે નેવી બ્લુ, લાઇટ બ્લુ કલર છે જાન્યુઆરી કલર, તો એ જાન્યુઆરી મહિનો છે. પછી આ છે રેડ કલર જેવું છે, ફેબ્રુઆરી છે. ગ્રે કલર છે, માર્ચ છે. સૌથી વધારે માર્ચનો પોર્શન ગ્રે કલરનો બતાવ્યો, ઇઝીલી બતાવે છે ને. ડેટા લેબલ, આમાં ડેટા લેબલ કરી દો. હવે આમાં જુઓ ડેટા લેબલ મેં શું થયું, જસ્ટ 500 જ બતાવ્યો. કેમ કે માર્ચ મહિના ઉપર મેં સિલેક્ટ કર્યું હતું તો એનું એકલાનું ડેટા લેબલ બતાવ્યું. પણ આપણે શું કરવું છે, દરેકનું ડેટા લેબલ જોવું છે. તો આના ઉપર ક્લિક કરવાથી દરેક પાઈ ચાર્ટની અંદર જેટલા પણ મહિના છે એ દરેકનું ઇન્ડિવિજ્યુઅલ ડેટા લેબલ જોવા મળે છે. હું તમને ઝૂમ કરીને, જે વર્ડની અંદર ઝૂમ કર્યું હતું આપણે, એવી રીતે એક્સેલમાં પણ અહીંયા આવી રીતે જ ઝૂમ થાય છે. હવે 25% જે છે અંદર ઓછી જગ્યા હોવાના કારણે બરાબર વિઝિબલ નથી થતું, એના કારણે 25 બહાર રાખ્યું છે. બાકીના તમે અંદર આવી રીતે જોઈ શકો છો અને સેટ કરવું હોય તો કરી બી શકો છો. ખ્યાલ આવી ગયો?
હવે તમારો ઇન્ટરેસ્ટનો વિષય, મોટાભાગના સ્ટુડન્ટ્સ હોય છે એમનો ઇન્ટરેસ્ટનો વિષય હોય છે ક્રિકેટ. તો ક્રિકેટની અંદર તમે શું કરતા હોવ છો? તમે લોકો સ્કોર જોતા હોવ છો, રન રેટ જોતા હોવ છો, એવરેજ જોતા હોવ છો. ધારો કે સચિન છે, એમની ટોટલ 10 મેચો રમેલા છે. એમાં એમનો રન રેટ છે અલગ અલગ મેચનો. ધારો કે હું અહીંયા લખી લઉં છું, સચિનને આપણે અહીંયા રાખી લઈએ. કોપી પેસ્ટ કર્યું છે, કંટ્રોલ એક્સ કરીને કંટ્રોલ વી કર્યું, એટલે અહીંયા જે લખી હતી એ મારે અહીંયા યુટિલાઇઝ નહોતું કરવું, તો કંટ્રોલ એક્સ કરીને આ કોલમમાં આ સેલની અંદર મૂકીને કંટ્રોલ વી કરી દીધું, એટલે સચિન અહીંયા એનું નામ થઈ ગયું. અહીંયા લખીશું નંબર, નંબરની જગ્યાએ આપણે મેચ લખી લઈએ. નંબર જ રાખીએ છીએ એટલે તમને 1 2 3 ફરીથી શું થયું 1 2 3 આપણે લખવા જઈએ છીએ, રોંગ છે. શું કરવાનું છે? એને સિલેક્ટ કરીએ 3ને, 1 2 3 લખ્યું અને પછી ક્યાં સુધી લેવું છે? 10 સુધી. 10 મેચ રમ્યા છે. 100 પહેલી મેચમાં 100, 99, 85, 95, 75, ફરીથી 100, ફરીથી 100, 99, 98 અને 100. હવે આ થયા ટોટલ રન્સ અને ટોટલ મેચીસ. શું કરીશું? શેમાં જઈશું? વ્યૂમાં, રિવ્યુમાં, ડેટામાં કે શેમાં જઈશું? ઇન્સર્ટમાં જઈને શું કરીશું? ઇન્સર્ટમાં જઈને ચાર્ટ સિલેક્ટ કરીશું. કયો ચાર્ટ બનાવવો છે? આપણે બનાવીશું બાર ચાર્ટ. બાર ચાર્ટની અંદર શું આવ્યું? ડેટા લેબલ્સ, બરાબર. આ એનો ચાર્ટ થઈ ગયો. આ જ વસ્તુ સચિન છે, આની જગ્યાએ સ્કોર કરી દઈએ, રન કરી દઈએ, અને અહીંયા ટીમ એ ટીમ એ અને ટીમ બી. પહેલાં સિલેક્ટ કર્યા, પ્લસનો સિમ્બોલ આવ્યો, ડ્રેગ કર્યું, પણ આમાં પોસિબલ નથી થતું. ફટાફટ એ 5 ટીમ છે એમનું ઓટોમેટિકલી નીકળી ગયું. કઈ ટીમનો રન રેટ વધારે છે? રન વધારે છે. ઇન્સર્ટમાં ગયા, ફરીથી સૌથી વધારે ટીમ એ ને બી ના છે, સૌથી વધારે એ ના છે, બરાબર છે. એને તો થોડું ઓછું છે આ બાર. અને એને બી તમારે જો 3D બનાવવું હોય તો 3Dની અંદર તમારે થોડો ઇફેક્ટ આવતી હોય છે કે જે તમને બતાવી દઉં છું. આવી રીતે થાંભલા ઊભા છે, તમને સ્ક્વેરમાં થાંભલા ઊભા છે, બાર ઊભા છે એવું દેખાઈ શકે. આપણી જોડે સમયની થોડી અછતના કારણે તમને હજી ડિટેલમાં ઘણું બધું છે. એક્સેલ એટલે ખૂબ જ ઊંડો દરિયો છે કે જેમાં જેટલું આપણે શીખીએ એટલું ઓછું છે.
આજે હું પણ જ્યારે એક્સેલ નું યુઝ કરવા બેસું છું ત્યારે દર વખતે કંઈક નવો ડેટા અને નવું ટૂલ્સ જોવા મળે છે ને એ ટૂલ્સ ધ્યાનમાં હોય પણ એનો કઈ રીતે ઉપયોગ કરીને કઈ રીતે વધારે ઇઝી કામ થશે એ દર વખતે કંઈક નવું નવું ધ્યાનમાં આવતું હોય છે. તમને એક અહીંયા ઓકે એક છે સ્ટોક માર્કેટની અંદર ભાવોની કોપી છે. હવે તમારે ડેટા કેવી રીતે અને ફિલ્ટરેશન કેવી રીતે થતું હોય છે, એને ડેટાને બાયફર્કેટ કરીને કેવી રીતે અલગ કરી શકાય છે. હવે આની અંદર કેટલો ડેટા છે જોશો, ડેટા ઘણો બધો. તમે ડેટાને આ જ ડેટાને જો તમે ઇન્ડિવિજ્યુઅલ પેપર ઉપર લઈને હાથેથી કરવા જો જુદો પાડવા બેસો તો તમારે કલાકો દિવસો કેટલો સમય લાગશે કોઈ જ નક્કી નથી. પણ જો આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ, ફિલ્ટર્સ યુઝ કરીએ તો તમારો ડેટા, ધારો કે આ બધી કંપનીઓના નામ છે, આની અંદર કેટલા છે અત્યારે 3795 કંપનીઓનું લિસ્ટ છે. હવે 3795 કંપનીનું લિસ્ટ છે તો એમાંથી સારામાં સારી ગ્રેડની કંપની હોય એટલે કે એ ગ્રેડની કંપની જુદી પાડવી છે. એમાં એ છે, બી છે, એક્સ છે, બધું અલગ અલગ લખેલું છે. તો તમારે એ ગ્રેડની કંપની જુદી પાડવી હોય તો શું કરશો, ઉપર આ જે તમારી કોલમ છે, કોલમ તો આ જે સ્ટેટિસ્ટિકની અંદરની વાત ચાલે છે તો આની અંદર તમે ફિલ્ટર કરી, સપોઝ કે એ છે એ ગ્રુપની કંપની છે તો ડેટાની અંદર જવાનું, ડેટાની અંદર ફિલ્ટરનો ઓપ્શન છે આ જે ગણણી કહેવાય, આપણે દેશી આપણે ગુજરાતીમાં કહીએ છીએ ગણણી કે ગણ્યું, જે બી તમે શબ્દ યુઝ કરતા હો એની ઉપર ક્લિક કર્યું એટલે ક્લિક કરવાથી અહીંયા એક એરો આવી ગયો, એરામાં સિલેક્શન બતાવે સિલેક્ટ ઓલ. તો ધારો કે એ ગ્રુપની કંપની કરવી છે તો આપણે એ સિલેક્ટ કર્યું તો માત્ર ને માત્ર 3700 સમથિંગ જે કંપની હતી એમાંથી માત્ર 698 કંપની એ ગ્રુપની દેખાય છે, બાકીનો ડેટા જતો રહ્યો. હજી આમાંથી ઘણું બધું કરી શકીએ છીએ પણ સમયના અભાવના કારણે આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરવો પડશે. અને ઘણી બધી બાબતો છે જે એક્સેલમાં ભવિષ્યના લેક્ચરની અંદર આપણે ભણીશું અને શીખીશું. તો આ હતો માઇક્રોસોફ્ટ એક્સેલનો વર્ચ્યુઅલ ક્લાસ. હું આશા રાખું છું મારા વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપને ભણવામાં તમને સાનુકૂળ રહ્યું હશે અને ભવિષ્યમાં બીજા ટોપિકો સાથે આપણે ફરી મળીશું. નમસ્કાર.